જસદણમાં દર વર્ષે ગણપતિ વિસર્જનની જુદી જુદી જગ્યાએ થતું હોય છે, પરંતુ આ વર્ષે જસદણ પોલીસે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જસદણ અને આટકોટમાં માત્ર એક જગ્યાએ વિસર્જન કરવાનું રહેશે અને બાદ પોલીસ પ્રશાસન ગેરહાજર રહેતા અનેક સવાલો ઊભા થયા। જસદણ શહેરના લોકોને ગોખલાણા રોડ પર રામેશ્વર મંદિર નજીક આવેલ ભાદર નદીમાં અને આટકોટ સહિતના આજુબાજુ ગામોના લોકોને આટકોટ પાસે આવેલ અંબાજી મંદિરની નજીક નદીમાં જ વિસર્જન કરવા જણાવ્યું હતું। પોલીસ પ્રશાસન દ્વારા દરેક પંડાલોના કાર્યકરોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી, જેની પગલે આયોજકોએ પોલીસના કહેવા મુજબ નક્કી કરેલા સ્થળે ગણપતિ વિસર્જન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે વિસર્જન સ્થળોએ એક પણ પોલીસ અધિકારીઓ પોલીસ જવાન ફરક્યા ન હતા। બંને જગ્યાએ માત્ર જસદણ નગરપાલિકા 5 ફાયર જવાનો જ ફરજ બજાવતા નજરે પડ્યા હતા। આ તરફથી નિયમ બનાવનાર પોલીસ જ હાજર ન રહેતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની જવાબદારી કોની ગણી તે માટે મોટો સવાલ બન્યો હતો અને મામલે જસદણ પીઆઈ સિદ્ધરાજસિંહ ગોહિલને સંપર્ક કરાતા તેમણે જણાવ્યું કે અમે બધા ઈદે મિલાદના બંદોબસ્તમાં હતા। જસદણમાં આવતીકાલે શનિવાર ગણપતિ વિસર્જનનું આયોજન છે અને કાલે પોલીસ જવાનો હાજર રહેશે। માત્ર ઘરે ગણપતિ સ્થાપના કરનાર લોકો જ વિસર્જન કરી રહ્યા હતા। હું હમણાં જ સ્થળ પર તપાસ માટે ગયો હતો।